પોરબંદર તાલુકામાં વરસાદની શરૂઆત તો થઈ છે, પરંતુ હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. જોકે બરડા પંથકમાં ગઈ રાતથી ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને થોડો ફાયદો થાય છે. પરંતુ સારો વરસાદ ન પડતા ખેડૂતો હજુ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રિથી લઈને આજે વહેલી સવારથી બરડા પંથકના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો કેટલાક ગામોમાં માત્ર છાંટા પડ્યા હતા. જ્યારે બગવદર અને આસપાસના વિસ્તારોમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે બીજી તરફ સીમર, રોજીવાડા, ભોમિયાવદર અને પારાવાડા સહિતના ગામોમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ પડતા થોડા દિવસો અગાઉ કરાયેલા વાવેતરને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને આગોતરું વાવેતર કરનાર ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે. જો કે હજુ પણ બરડા પંથકમાં સારો અને સતત વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હિરમભાઈ દુદાભાઈ કારવાદરા મારું નામ, ખેડૂત અગ્રણી, તાલુકા પંચાયતના માજી પ્રમુખ. આજે રાતથી આ વિસ્તારની અંદર જે વરસાદની ઇંતજાર છે ખેડૂતોને, અને ખૂબ જરૂર પણ છે, કારણ કે પોરબંદર જિલ્લામાં અને તાલુકાની અંદર, પોરબંદર તાલુકાની અંદર ઇંચ ઉપર વરસાદ ન થાવેલ, જેનું ખેડૂતોને ખૂબ દુઃખ છે. છતાં પણ જે વાવેતર રેડામાં અગાઉ વરસાદ આવ્યો હતો ઇંચ જેવો, એમાં ખેડૂતોએ વાવેતર કરેલા હતા. આજનો વરસાદ આવ્યો એ પણ ખૂબ જ ખેડૂતોને આ વાવેતર ઉપર ખૂબ જ સોનામાં સુગંધ ઉગે એવું છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ ખેડૂતોએ વાવ્યા હતા અને હવે સમય પણ પૂરો થતો હતો, એટલે ખેડૂતોએ હિંમત કરી અને જે વાવેતર કરેલા હતા બરડા વિસ્તારની અંદર, પોરબંદર તાલુકાની અંદર, એના ઉપર આ વરસાદ આજ રાતથી જે અમુક જગ્યાએ સાટા છે, અમુક જગ્યાએ અડધો ઇંચ, અમારી સાઈડમાં પૂણો ઇંચ જેવો વરસાદ છે. કઈ સાઈડ? આ સીમર ને એ બાજુ રોજીવાડું, અડવાણા, ભૂમિયાવદર, પારાવાડા, અડવાણા, સોઢાણા, એને કુણવદર થી ઓલ બાજુ એ પૂણો ઇંચ જેવો વરસાદ રાતથી અત્યાર સુધીનો છે. અત્યારે બંધ થયો, પણ આ વરસાદ ખૂબ જ જે વાવેતર કરેલા હતા ખેડૂતોએ, અને જેને એકદમ ભીતિ હતી કે આપણા બી ઉગશે કે નહીં ઉગે, કારણ કે સામાન્ય વરસાદની અંદર વાવેતર કરેલા હતા અગાઉના 2-4 દિવસ પહેલા જે રેડા આવ્યા હતા એમાં, એના ઉપર આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે. અને જે વાવેતર કરેલા હતા એ બી ઉગી જશે. ખેડૂતોને ફાર હતી કે અમારા બી નુકસાન થશે, પણ નુકસાન નહીં થાય. આ વરસાદ છે એ વાવેતર ઉપર ખૂબ જ ફાયદો કર્યો છે. આગોતરા ઓરવણા કર્યા, એમાં ઓરવણા કર્યા, અને જે અગાઉ જે રેડા વેડ્યા હતા 4-5 દિવસ પછી પહેલા જે વરસાદ આવ્યો હતો એની અંદર વાવેતર મોટું થયું હતું, કારણ કે હવે ખેડૂતોને સહેલું વાવેતર કરવાનો સમય મગફળીનો આ સહેલો હતો. હવે વાવેતર ન થઈ શકે, કારણ કે હવે તો ચોમાસાના 2 મહિના જ રહ્યા, એટલે મગફળી પાકે ને, અને શ્રાવણ મહિનાની અંદર તો આ આઠમ નદી તો ભૂરનો જન્મ થઈ જાય, એટલે ભૂર મળી ગયા પછી માંડવીનું ઉત્પાદન ન થાય અને માલ ન થાય. એટલે આ જે ગ્યાસ વખતમાં વાવેતર 8 દિવસ પહેલા કર્યા, એની ઉપર આ વાવેતર આ વરસાદ ખૂબ જ ફાયદાકારક છે. અને હજી પણ વરસાદ આવે એવું આગાહીકારો કહે છે, અને એ વરસાદ આવે તો જ આ ખેડૂતો બચી શકે, નકર તો બી બધાએ વાવે જ દીધા. એમ ખેડૂતોએ નાના મોટા તમામ જે આગળના જે ઓરવણા છે, જે અગાઉ વાવ્યા એ પછી વાવ્યા, 3 ટપે વાવેતર આ વખત બરડા વિસ્તારની અંદર ત્યાં છે, એટલે પૂરેપૂરું વાવેતર થઈ ગયું. પણ જો વરસાદ હવે ન થાય તો પણ આ વાવેતર ફેલ છે. એટલે મારો ઈશ્વરને પ્રાર્થના છે કે ખેડૂતોના અને પશુ માટે થઈને, અત્યારે પશુને પણ ઘાસચારો પૂરો થઈ ગયો છે, ક્યાંય પણ કોઈ પાસે ઘાસચારો કોઈને અંદર સ્ટોક નથી, કારણ કે જેઠ મહિના સુધીનો સ્ટોક હોય, એટલે એ પણ પૂરો થવા આવ્યો. એટલે પશુ માટે પણ જો વરસાદ થાય, સારો થાય, અને 8-10 ઇંચ વરસાદ જો થઈ જાય આ મોકા ઉપર, આ 2-3 દિવસની આગાહી, તો જે પાણીના ઠામ કર્યા ઠામ ભરાઈ જાય, અને ઢોરનું પણ થાય અને માણસોનું પણ થઈ જાય. એટલે મારી ઈશ્વરની પણ પ્રાર્થના છે, અને આ વરસાદ પણ જે થયો છે અને હજી પણ ચાલુ છે, એ વરસાદ વધુ થાય એવા ઈશ્વર પાસે પ્રાર્થના, તો જ બચી શકે ખેડૂતો અને ખેડૂતોનો પાક. ખેડૂતોએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થાય તો ખેતી ઉપરાંત પશુઓ માટે ઘાસચારાની સમસ્યામાં પણ રાહત મળી શકે. હાલમાં ઘાસચારાની અછત પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.